અંકલ કે તો પતાવી ન દો. That's alright. આ ભાઈ છે ને લંડન થી આવ્યા છે અને લંડન થી આવીને હાવ બોલવા ઓછા પડી. ક્યાં You alright? પીઝાની કચડ કાઢી નાખી છે. હાય ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન, જય મુરલીધર. તો મિત્રો વાગ્યા છે બપોરના 2 અને હું નાહી ધોઈ અને કમ્પ્લીટ થઈને આપણી ગાડી લઈને નીકળી ગયો છું. જવાનું છે જામનગર, કેમ કે આજકાલ જામનગરના બહુ ધક્કા છે. હજી પાછું બે દી પછી પાછું જવાનું છે. જો નહીં રોકાઈ જાઉં, ઘરે થોડું ઘણું કામ છે, તો નહીં રોકાવું ને તો પાછું 2 દી પછી જવાનું છે, નકર પછી 3-4 દી પછી જવાનું છે. આ લગ્ન ગાળો છે ને એટલા દી હમણાં ધક્કા બહુ છે જામનગરના. એટલે અત્યારે આપણી ગાડી અહીંથી ન્યૂજે ખંભાળિયા 6 કિલોમીટર ગાડી અહીંયા ખંભાળિયા રાખી દેવાની છે. ત્યાંથી પછી આપણી ક્રેટા છે, ક્રેટા પડી છે ખંભાળિયા, ત્યાંથી ક્રેટામાં જવાનું છે જામનગર. અને જામનગર થોડુંક એક જરૂરી કામ આવી ગયું ઓજિકટાનું, એટલે બપોરે જ નક્કી થયું જવાનું. એટલે છે ને બહુ ટાઈમ ના જડ્યો વિડીયો બનાવવાનો અને ગાઈ નીકળવું પડ્યું. ફટાફટ જઈ જામનગર. આજ લગભગ કામ પતી જાય તો કાલ બપોરે લગભગ પાછો થઈ જાય રિટર્ન, નકર પછી જોવાય. હવે જો પરમદીએ પાછું કામ છે એટલે જામનગર જતા છે ને વચમાં ખંભાળીએ છે ને, અહીંથી તમે જો સામે આપણી છે ને જૂની હોસ્ટેલ દેખાય છે ઓલી. આ હોસ્ટેલ છે ને હું પેલા ભણતો, જોકે ભણતો નહીં રીંગાઈ દેતો. રાજકુમાર હોસ્ટેલ કરીને મોટા શરૂઆતમાં ભણતો છે. જે રાજકુમાર ચાલુ થઈ ને તઈ પેલા મારુતિ હતી, મારુતિ અહીંયા બંધ થઈ ગઈ, પછી ત્યાંથી રાજકુમાર ચાલુ થઈ. તઈ હું છે ત્યાં રાજકુમારમાં ભણતો, એટલે મને આગળ યાદ આવી ગયું, જોતો હતો ને તઈ આ હોસ્ટેલમાં હું એકથી ભણતો એમ. જોકે મેં હોસ્ટેલ ઘણી ફેરવ્યું છે, લગભગ એક હોસ્ટેલમાં 2 વર્ષ જ ટેકો, 2 વર્ષ એટલે હોસ્ટેલ ફેરવી નાખવાની. પછી એને એક છે ને ઓલું થઈ જતું, પછી અહીંયા આપણું છે ને જામી ગયું છે, પછી મજા ના આવતી. નવા ભાઈબંધો બનાવી બધું કમ્પ્લીટ કરી ફેરવી નાખવાની હોસ્ટેલ. એટલે છે ને મહિન્દ્રાના શોરૂમે પૂકી ગયા જઈ. આપણી ગાડી છે તો છેલ્લે પાર્કિંગ કરી દીધી છે ને. ટ્રેક્ટર જોવું તો તમે, ટ્રેક્ટર છે ભાઈ, નવા જૂના. હજી તો આ સાઈડ એક આ વાળો પડ્યો છે, સાઈડ આ જૂના બીજા પડ્યા છે. તો હવે આપણી બીજી ગાડી પડી છે, તો એમાં નીકળી જઈ ડાયરેક્ટ જામનગર અને મળીએ જામનગર જઈને હવે નિરાતે. મિત્રો તો ફાઇનલી છે ને આપણે એલિફન્ટ આઉટફિટથી નીકળી અને આવ્યા હતા એલિફન્ટ આઉટફિટનો માલ લેવા. તો એલિફન્ટ આઉટફિટના માલિક છે ને આમાં ઊભા કુરિયર સર્વિસ ત્યાં ગેટ પાસ કઢાવતા હતા. હવે જઈ ક્યાં નંબર પ્લેટ ક્યાં? નંબર પ્લેટ આપણી ગાડીમાં તોડ્યું હોય મોટા. બસ રોકે એટલે મારો ટકો કરજો. તમારો માલ મારો માલ તો મારો છે. હા તો પછી કઈ વાંધો આવે. મિત્રો વાગ્યા છે રાતના 12:30. હજી અમે પંપેથી ઘેર નથી ગયા. પંપમાં ટ્રાફિક નથી, પણ અમારે કામ ઘણું હતું. જોકે મારે તો 2 મિનિટનું જ કામ હતું, પછી બાબાને કામ હતું એ બેઠા હતા ને હું એ ભેગો બેઠો હતો. અને આ બાજુ નવો વેબ્રિજનું કામ ચાલુ છે, આ બાજુ જૂનો વેબ્રિજ પાડવાનો છે. અહીંયા આપણું ટેન્કર પડ્યું છે, આપણી ગાડી અને સામે જે પંપ. ઘેર જઈને ખાઈ લઈએ, ભૂખે એવી લાગી છે, કેમ કે આપણો ટાઈમ છે ને ફરી ગયો છે. ટાઈમ ફીરવાની એમાં ભૂખ બહુ લાગે છે. હમણાં આરામ બેઠા હતા ને મેં કીધું હાલો ઘેર નથી જવું, બહુ ભૂખ લાગી છે. કે બેઠા પછી બે ટાઈકા હતા, હવે હાલો ઘેર જઈ ત્યાં ઘેર જમી લઈ ને મળીએ હવે કાલ. તો ફાઇનલી મિત્રો બીજો દી થઈ ગયો ને, બીજા દીના વાગી ગયા છે 5:30. આપણી જેટા આવી ગઈ છે આપણે લેવા, અને આવ્યો છે મારો ભાઈ. ધીસ ઇઝ ધ યુ. હેલો ગાઈસ, યુ ઓલરાઈટ? ક્યાં યુ ઓલરાઈટ? એ બાજુ ઇંગ્લિશમાં બોલે ને મને વખત ના પડે, સમજી ગયા છે. એટલે એને હવે અહીં રાખી જાવ ને હું જાઉં ઘેર, કાઠી બાટી સેટ કરાવી લઉં. કાલે જવાનું છે લગ્નમાં, વહેલા ઘર ભેગી ના રહી. અને મામાને ઉઠાડવાનું છે, મામાને ઉઠે એની જો સલાહ દઈ દીધી. એટલે ગાડી ધીમે હાંકજે ને, કે આ વિડીયો બંધ કરી દેજે ને કઈ ક્યાંક ભટકાઈ બાજુ એમ. હજી અહીંયા ઉભો જોઈએ જ જાય. હું અહીંથી હાલતો નહીં તમે રાઉન્ડિંગ જો હે, કેમ કે એને ગાડીથી બહુ પ્રેમ છે. ફાઇનલી મિત્રો સાંજ પડી ગઈ છે અને સાંજના સમયે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે, કેમ કે આપણો નાવાનો વારો આવ્યો છે સાંજે. સાંજના વાગ્યા છે 7:30. આજ ખેરે આવ્યો છે સ્વીપ લઈને ભાઈને તેડવા. મને ખબર જ હતી, તઈ મેં એને કીધું હતું તું હાલ મારા ભેગો તો આવ્યો નહીં. મારે ક્યાંય પંપે રહેવું, મારે આમ દે મારે તેમ દે એવું બધું કર્યું. પછી તઈ આવ્યો નહીં ને હવે અટાણે મને પાછો તેડવા ધક્કો ખવડાવ્યો. મને ખબર હતી કે આ ગમે કાંડ કરીએ, અને એ અટાણે છે વાં જઈને ઊભો છે. જો પંપના છોકરાઓને સલાહ દઈએ છે અટાણે, બરાબર છે. એટલે કમ્પ્લીટ અટાણે નાવાનો વારો આવ્યો છે ને, અટાણે નાહી અને હવે ફ્રેશ થયો જાઉં ને પાછો અટાણે પંપે આવી ગયો જાઉં. અને પંપેથી આપણે જવાનું છે બહાર જમવા. હજી 2 નંગને વચમાંથી માર્ગમાં ઉપાડવાના છે. અટાણે પેલા એક
આ ભાઈને હું લેવા આવ્યો જો કે આ તો મારો વડો ભાઈ છે એટલે આને નંગ ના કહેવાય. હજી બીજા બેને ઉપાડવાના છે, એ મારાથી નાના છે એટલે એને ગમે એ કહી શકે. એટલે છે ને એને માર્ગમાંથી લઈ પછી જવાનું છે પીઝા ખાવા. પીઝા મને બહુ ભાવે નહીં, પણ આ બધે એવું કેવું છે કે ભાઈ પીઝા ખાવા જઈએ. અને મને બે દીધી છે ને કે ભાઈવું નથી ખાવાનું, તો હું એ ટ્રાય કરી લઈશ ભાઈ. જો કે મેં ઘણી વાર ખાધા છે એવું કઈ નથી, પણ હું પીઝા ખાવા જાઉં તો મારા નાટક વધારે હોય. તમે દેખાડી નાટક હું કેવા કરું ને. અને કોક આગળ જૂના વિડીયો પડ્યા છે ને તો એ તમને ક્લિપ નાખી દઈ કે ભાઈ કેવા હું પીઝા ખાવા જાઉં તો નાટક કરું. પીઝા કરતા હું છે ને આલતું ફાલતું વધારે વસ્તુ ખાવું છું, પીઝા ઓછા ખાવું છું. અને હવે વાંચ જઈને જોઉં છું હું મીટિંગ ચાલુ છે. ફાઇનલી જામનગરનું ઓવરબ્રિજ પાછું આપણે ક્રોસ કર્યું છે. અને આજ ક્યારે ડ્રાઇવિંગમાં જે અમારા શ્રી નયનભાઈ, કેમ કે આપણે ડ્રાઇવિંગનો ઓછો અનુભવ છે અને એ ભાઈને થોડો વધારે છે. તો કે એ ભાઈને ગાડી પહેલાં શરૂઆતમાં મેં શીખાડી દીધી, પછી એને વધારે આવડી ગઈ, મને ઓછી રહી ગઈ. આમાં એવું નથી, પણ એમાં એવું છે કે હું છે ને વધારે ભટકાડું ને તો એ મને ઓછી હાંકવા દે. અને આપણે કોક હાંકવાનો હોય એટલે આપણે હાંકવાનો ઢઢો ઓછો છે. હા ખરેખર ઢઢો ઓછો જ છે. ઓલા ના ઓલા રોમિયોનો હોય આપણે 4 વ્હીલ તો 4 વ્હીલ એના જેવું નથી. અને જોઈ લ્યો આ લુખી પનોતી એવી છે ભાઈ, સર્કલ તમે ફીરો ને ઉપર ઓવરબ્રિજ ઉપર એટલે ફોટામાં હે મરવાના ધંધા કરવા વાળા ઘણા છે. અને આગળ આ બસ વાળે કયું નહીં એવી આઈની છે અમારી, આગળ એ નથી દેવા દેતો, વાહી નથી રહેવા દેતો. તો તમારું શું કેવું છે ભાઈ શ્રી? દાંત ના કાઢ, બોલ. દાંત કાઢે છે, બોલ. કઈ નહીં ભાઈ, ડ્રાઇવિંગ આ ભાઈ છે ને લંડન થી આવ્યા છે અને લંડન થી આવીને હાવ બોલવા ઓછા પડી ગયા છે, કેમ કે આ છે ને ભૂરિયા ટાઈપ થઈ ગયો છે. ભૂરિયા કેમ આપણે કે ટાઈમ ના હોય, ટાઈમ ક્યાં એના જેવું છે. આપણે ગમે એને કહીને ટાઈમ ક્યાં, હું કે ઇંગ્લિશમાં હું કે ટાઈમ ના હોય હું કે I don't have time, mate. હે I don't have time. આઈ ડોન્ટ હેવ ટાઈમ મે એમ કે આ ભાઈ બોલે ને આપણે ના ખબર પડે, કેમ કે ભૂરિયાની સ્ટાઇલમાં બોલે. ના અને સમજાઈ ગયું એ કોમેન્ટ કરી દેજો ભાઈ મને સમજાઈ ગયું તું એમ. એટલે મારી એકાદ બે કોમેન્ટ વધે, બીજું કઈ નહીં. તમારા આગળ મારે બીજું કઈ કામ નથી હો ભાઈ. ઓકે. યા હું થોડો રહીને પછી એના ભેગો થોડું ઇંગ્લિશ શીખી ગયો. બાકી આપણે તું આ ઇંગ્લિશમાં બોલતા શીખી જા ખાલી. તું That's alright. હું That's alright. ધેસ That's alright, mate. ઓલ રાઈટ મી Mate. હે Mate. That's alright, mate. એમ. આપણું નહીં ભેગું થાય ભાઈ. નહીં થાય. ધેસ ઓલ રાઈટ મી આપણું ભેગું નહીં થાય. બરાબર છે. એ હવે એની રીતે શીખવા દો. બરાબર છે. આપણે ઇંગ્લિશ માટે સુધી મેં વાતો કરી, આપણે કંઈ મગજમાં બેઠી નહીં. બરાબર છે. એટલે પછી મેં ગુજરાતીમાં લઈ લીધો છે કે ભાઈ હવે ગુજરાતીમાં તું કંઈક બોલ એટલે મને કંઈક ખબર પડે, એમ વગી જ પડે. અમે પૂગવા આવ્યા છે ઘર આગળ, પેલા જાય ઘરે અને પછી પ્લાન ગોઠવીએ હવે શું થાય. ભાઈ બહુ ટ્રાફિક છે. જામનગરમાં હાઈન પડે એટલે ક્યાંથી મકોડા વાયરી નીકળી પડે, જાણે ડાગલા ડુગલી વાયરી ઓલા ના. એમાં આ છોકરી છે ને એમાં તો એક ફેર મેં છોકરીને સામે દીધી હતી. ઉલાઈ રીતી જ. ના ખરેખર ઉલાઈ રીતી. ખરેખર? હા અરે ઉલાઈ રીતી જ. ગદની આડી પડી, સર્કલ ફેરવા વગર જતી હતી. મેં ઠોકીને પછી કે સોરી. હું કહું સોરી તમે ક્યાં ગયો છો બેન? હું કહું જાઓ. સોરી અંકલ નથી કીધું ને તને? અંકલ કે તો પતાવી નતો. અંકલ કહેવાય કે મારા જેવા છોકરાને, જુવાન છોકરો જેવો છે ભાઈ, બધું બાકી છે. એવું? તો એટલે છે ને ઠોકી દીધી પછી કે સોરી ભાઈ કે લાગ્યું નથી ને. તમને નથી લાગ્યું ને બેન? મને તો નથી લાગ્યું, તમારા પગમાં આવી છે ગાડી. એવું કરીને નીકળી ગયા. સારું થયું ને. પાછળ હતી નવરાત્રીમાં ટ્રાફિક થોડોક વધારે હોય, રાતના 12 જેવું થઈ ગયું હતું. અને હવે આ ક્લિપને બંધ કરી મારો હાથ રહી ગયો છે ભાઈ. જઈ ગયો. ફાઇનલી પિઝાનો ટાઈમ આવી ગયો ને પિઝા ખાઈ લીધા છે. અમુક ડીશો ખાલી થઈ ગયું છે, અમુકમાં બટકા વધ્યા છે. અને ઓલા બે આવ્યા તો એના મંડાણા છે. મારી કેપેસિટી 3 પિઝાની હતી, આ 3 પડ્યા જો. અને આ બે ખાધા છે. આ જો બતાવજે. પિઝાની કચાડ કાઢી નાખી છે હજી. એમાં હજી અહીંથી અડધી ડીશું તો ઉપડી ગયું છે. નકર અહીંયા લગભગ ડીશું તો થપ્પો થાત એટલા ખાધા છે ભાઈ. પિઝા આ બધાને ભાવે જ કેમ? મને તો ભાવે જ નહીં. હું અહીં 4-5 ફેર પિઝા ખાવા આવ્યો હતો. પિઝાને બદલે હું ડીશું બગાડીને આવ્યો જાઉં. આપણું ભેગું ઊંઘ ના થાય, પણ આમ કરી લઈએ. મિત્રો વાગ્યા છે રાતનો 1 અને અમે અટાણે છે ને રાતે એક કામ ઊંડું ઉતાર્યું છે. હેન્ડ બ્રેક છે ભાઈ. હા અમે આ પાડો લઈ આવ્યા હતા એન્ડેવર, જોકે અમારા ગ્રુપની જ છે. તો એન્ડેવર લેવાનો શું કેવું ખબર છે, ઘેર આગળ પડી હતી ને મેં કીધું લાવતો ભાઈ એક ચક્કર મારવા દેતા.
હું આવ્યો તો વારવા આ એટલી જગ્યામાં એન્ડેવર મારી દીધી ને વૈરી નહીં. ફોર્ચ્યુનર હલાવતો ફૂલ હલાવતો, ફોર્ચ્યુનર મને ફૂલ ફાવતી અને હું હલાવતો એવડી. એન્ડેવર ના આવેલી, હવે અંધારું જઈને લીધે એને આવેલી કે કેમ ના આવેલી નહીં બહુ ખબર ના પડી. આપણાથી ભેગું ના થયું. જો અટાણ ઓલો ભાઈ વારે છે જોવા, પણ ખરેખર ગાડી પાડો એ પાડો ભાઈ, આપણું ભેગું ના થાય ગમે એમ કરે. આવું જોતા રાણી કે એને જો અંદર નથી નાખવી. આ ગાડીને મને એક ફેર એન્ડેવરનો એવો શોખ હતો, પણ પછી ફોર્ચ્યુનર લીધી ને ફોર્ચ્યુનર હું ફૂલ હલાવતો એ લીધી હતી ભાઈ હાટું. પછી ફોર્ચ્યુનર હલાવતા કે ને આ એન્ડેવર હલાવવાનો મોકો જોયો ને એન્ડેવર હલાવી મેં. ઓટો ગેર એન્ડેવર હતી ને મજા એવી હતી હલાવવાની. થોડે ખૂટીને મેં આકી ને પછી સ્ટેરિંગ ફેરવું ને મને એમ થયું કે આપણાથી વરીએ નહીં, એટલે ઉપાડીને મૂકી દીધી. ભાઈ આપણું કામ નથી, તું તારી રીતના વારી લે. વારીને અમારે છે ને અંદર પાર્કિંગમાં જવા દેવું, કેમ કે આમાં છે ને ટ્રાફિક બહુ થઈ ગઈ છે ગાડીઓ નિર્વાડ. કાલે જે અમારા ફૂઈના દીકરાના લગ્ન એટલે મહેમાનને બધા આવ્યા છે એટલે છે ને થોડીક ટ્રાફિક થઈ ગઈ છે. આ વિડીયો એ છે ને લાંબો થઈ ગયો છે. કાલ સાઈડ આપણે ગામડે નીકળી જાય જો આ પાર્કિંગમાં અંદર જવા દઈએ. વિડીયોને અહીંયા પૂર્ણવતી આપી અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો બધાને જય દ્વારકાધીશ, જય મુરલીધર, બાય. અને કંઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો.